માળિયાહાટીના તાલુકાના શેરગઢ અને ગાંગેચા ગામોમાં પડેલા અતિભારે વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। માળિયાહાટીના અને કેશોદ પંથકમાં થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક ખેડૂતોની ખેતીની જમીન ધોવાઈ ગઈ છે, જ્યારે અનેક જગ્યાએ જમીન સંપૂર્ણપણે ઉથલાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। 6 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ વરસતા કમળ બોકડામાં પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો હતો। આ પાણી ખેતરોમાં ફરી વળતા મોટા પાયે જમીનનું ધોવાણ થયું છે, જેને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। આગોતરા વાવેતર કરાયેલી મગફળી સહિતના પાક પણ પાણીમાં તણાઈ ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ભારે નુકસાનને કારણે હાલ અનેક ખેતરોમાં ફરીથી વાવેતર શક્ય ન હોવાનું પણ સામે આવ્યું છે। આ સ્થિતિએ ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું કર્યું છે। મારું નામ જેઠવા હરસુખભાઈ રામભાઈ। અમારી જમીન કમઠ નદીને કાંઠે શેરગઢની સીમમાં આવેલી છે। અતિવૃષ્ટિને લઈને અમારે નદીને કાંઠે નાના મોટા બંધારો હતા, જેને તહેસ નહેસ કરી નાખ્યા નદીએ, અને ધોવાણનો કોઈ પાર નથી। અમારે ધૂળ બીજાના ખેતરમાં ગઈ, એની ધૂળ બીજાના ખેતરમાં, અને ધૂળ બધી આમ તો નદીમાં હોઈ ગઈ છે। વાવેતર થાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં હવે। જેની વાવેતર કર્યા હતા એનું પણ માંડવી ફેલ થઈ ગઈ છે। કોરવાણ કર્યા હતા એના બિયારણના ખર્ચા, ખાતરના ખર્ચા, હવે એ કાંઈ ભેગું થાય એમ નથી। એટલે હવે સરકારશ્રીની સહાય સિવાય કોઈ જાતનો અમારી પાસે બીજો ઉકેલ નથી। એટલે સરકારને નમ્ર વિનંતી, કોઈ પણ રીતે અમને સહાય આપે। ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને અમારી નમ્ર અપીલ કે કંઈક આમાં અમને વળતર મળે એવી અમારી અપીલ છે। મારું નામ ઠારણભાઈ વિરમણભાઈ બલગરિયા। અમારે અહીં શેરગઢની સીમ છે, આ કમળને કાંઠે આવેલું છે। વરસાદ અતિ થયો એને હિસાબે અમારે 60-70 ખેડૂ અમે આજુબાજુ છે, બધાને એવડી બધી નુકસાની છે। કોઈ રીતે હવે અમારાથી પાછું વાવેતર થાય એવી સ્થિતિ અમારી છે નહીં। અમુકને થોડું ઘણું પાણી હતા એટલે કોરવાણ કરીને વાવેલું છે, એ પણ ધોવાઈ ગયેલ છે। એમાં ખાતરના રૂપિયા ગયા, બિયારણ ગયું, પાછું બિયારણ લેવાય એમ નથી। જેને વાવ્યું નથી એને પણ નથી પાછું વાવેતર થાય એમ। એને ક્યાંય જમીન ધોઈ નાખી, બાજુમાં ઢગ કરી દીધા, બરાબર। એટલે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આમાં કંઈક અમારી વારે આવે અને અમને કંઈક મદદ કરે તો અમે આમાં રહી શકીએ એમ છે। નકર ઓળની વરસ અમારા માટે તો બહુ વિકટવાળું છે। આવતા વર્ષે માંડવી હતી, મગફળી હતી, ત્યારે વરસાદ થયો તો એટલે આ બધું પલળી ગયું હતું, બરાબર। એ નુકસાન હતી, પાછું ઓળી નુકસાની ગઈ છે। એટલે આને સરકાર સિવાય કંઈક મદદ કરે તો અમે આને પહોંચી શકીએ એમ છે, નકર અમારી સ્થિતિ બહુ ખરાબ છે। ગામ શેરગઢ, તાલુકો કેશોદ। મારું નામ બચુભાઈ વિરમણભાઈ બલગરિયા। આજે આ 3 તારીખે અતિરેક વરસાદ થવાના કારણે એટલું બધું આ કમળ ઓકળાની અંદર પાણી આવ્યું કે કોઈ સીમા નહીં। અને 4-5 વર્ષથી આ ગમે ત્યારે થોડું ઘણું પાણી આવે તોય આવું બધું નુકસાન કરી જાય। આજુ વખતે તો એવું છે કે કેશોદ અને માળિયા 2 તાલુકાની અંદર એવડો બધો વરસાદ થયો। તો આ તો અમારું ગ્રામ્ય વિસ્તાર છે, એટલે અહીં તો કંઈ એવું કંઈ મીટર માપવાનું ન હોય, પણ અંદાજિત 30-32 ઇંચ વરસાદ એકી સાથે 1 થી 6 વાગ્યા સુધીમાં 5 કલાકમાં એકી સાથે એવડો વરસાદ પડી ગયો। અતિરેક પાણી આવતા અઢળક ખેતરો, ઘણા બધા ખેતરોની અંદર આવું બધું પાણી ફરી વળ્યું। અને અત્યારે થોડા ઘણા પાણી હતા તો અમે થોડી ઘણી માંડવી વાવી હતી, એ માંડવી ઉપાડી અને ખેંચી ગઈ, અને બીજી હતી એના ઉપર માટી ચડાવી દીધી, અને બીજું વાવવાના બાકી ખેતરો હતા એ ખેતરો અત્યારે વવાય એમ નથી। તો શું કરવાનું? અને અમે લોન લીધી હોય, વ્યાજના રૂપિયા એમાં થાય એવું છે નહીં। તો હવે સરકાર કંઈક આમાં જો સહાય કરે તો શક્ય છે, નકર ખેડૂત તો બિસાડવામાં શું કરે? વારંવાર આવા બધા પ્રશ્નો બનતા હોય। માંડ કરી એક વખત ખેતર કરીએ, ક્યાં 2-4 વર્ષ થયા કે પાછું ધોવાઈ જાય, પછી પાછું ખેતર બનાવ્યું હોય, વ્યવસ્થિત થઈ ગયું એવું લાગે તો 2-4 વર્ષથી પાછું ખેતર ધોવાઈ જાય। આવું ઘણી વખત આવું બને। એટલે સરકાર ખાસ ટીમ રાખી અને સર્વે કરે એવી અમારી નમ્ર વિનંતી છે।